हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग और बीजा विषयों पण शामिल है। हाल में आपने मैथ्सनो अभ्यास रनिंग है, तो चलो मित्रों आपने मैथ्सना नवा टॉपिक विषय चर्चा करीशुं। तो जो मित्रों आज मैथ्सनी अंदर जोईशुं आपने उमर आधारित दाखला, एनी अंदर आज जोईशुं आपने सरेराश, बरोबर। पेटर्न नंबर 1 आपने जोई गया है, आज जोईशुं पेटर्न नंबर 2, बरोबर। तो आज आपने सरेराश आधारित दाखला जोईशुं, बरोबर। तो चलो मित्रों आपने क्वेश्चन नंबर 1 जोईए। शुं कहे छे? रकम वांचीए। जो हाल 8 लोगों सरेराश उमर 16 है, तो 4 वर्ष बाद तेमनी सरेराश केटली हशे? तो जो मित्रों अहीं हाल है अने त्यारबाद ये पहला आपने पेटर्न नंबर 1 ની અંદર 3 शब्दों જોઈ ગયા છે। કયા શબ્દો મિત્રો? જો આ 3 શબ્દો જે આપણને આખા ચેપ્ટરમાં ઉપયોગી છે, બરોબર। જો પહેલો છે પહેલો શબ્દ पहला अने बीजो हाल, बरोबर। हाल पछी पछी, बरोबर। तो चलो मित्रों आपने जोईए। अहीं पहला ए शुं छे? तो भूतकाळ छे, बरोबर मित्रों। भूतकाळ दर्शावे छे। पहला शब्द ए भूतकाळ समझावे। हाल एटले वर्तमान काळ, शुं? वर्तमान काळ, बरोबर। अने पछी ए भविष्यकाळ, भविष्यकाळ। जो मित्रों अहीं भविष्य में थनारी वस्तु सूचवे छे, बरोबर। तो जो मित्रों आ आपने काळ याद राखवानी जरूर नहीं, परंतु आ शब्दों 3 याद राखवा जरूरी है, बरोबर। पहला, हाल अने पछी, बरोबर। जो मित्रों आ 3 शब्दों द्वारा ज आखा चेप्टरनी अंदर आपना प्रश्नों बनशे अने आ 3 शब्दों द्वारा ज आपने जवाब लावવાનો छे, बरोबर। हाल 8 लोकोनी सरेराश उमर 16 छे, तो 4 वर्ष बाद तेमनी सरेराश केटली? तो जो मित्रों अहींया शुं छे? हाल शब्दों आई गयो, बरोबर। अने अहींया बाद एटले पछी, बरोबर। 2 शब्दों तो आई गया। हवे शुं करवानुं छे मित्रों? चालो आपने पहला, हाल अने पछी, बरोबर। तो जो मित्रों अहींया शुं करीशुं? हवे अहींया आपने शुं पूछ्युं? हाल 8 लोकोनी सरेराश उमर सरेराश कीधी छे, तो जो मित्रों हालनी कीधी छे एटले अहींया आपणे सरवाळो शोधवो पड़शे। तो एना माटे आपणे शुं करीशुं? तो जो मित्रों अहीं ध्यान राखो, अहीं जो सरवाळो आपने पहला जे पेटर्न 1 ની અંદર જોયું એમાં બધા સરવાળો હતો, અહીંયા સરેરાશ છે। સરવાળો શોધવા માટે શું કરીશું? સરેરાશ ગુણ્યા વ્યક્તિઓ, બરોબર। તો સરેરાશ ગુણ્યા વ્યક્તિઓની સંખ્યા કરીશું। શું કરીશું? સરેરાશ ગુણ્યા વ્યક્તિઓની સંખ્યા। તો જો મિત્રો અહીંયા સરેરાશ કેટલી છે? 16 છે, બરોબર। 16 ગુણ્યા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? 8। તો જો મિત્રો હવે આપણે 16 અઠા કેટલા થશે? तो 128, बराबर। तो आ आपनो सरवाळो मळी गयो। शुं मळी गयो? सरवाळो, बराबर। चालो तो हालनो सरवाळो अहींया आपने मळी गयो। अहीं शुं कीधुं छे? हाल, एटले आपणे अहींया लखीशुं 128। चालो हवे शुं कीधुं छे? तो 4 वर्ष बाद तेमनी सरेराश केटली? शुं कीधुं छे? 4 वर्ष बाद एटले पछी। तो चालो मित्रों आपने आ बाजू जवानुं छे, बरोबर। 4 वर्ष अने કેટલા લોકો? 8 લોકો, 8 વ્યક્તિઓ, બરોબર। તો ચાલો મિત્રો આનો પણ આપણે વર્ષ અને વ્યક્તિઓનો ગુણાકાર કરીશું। 8 ચોક કેટલા થશે? 32। હવે જો મિત્રો હાલ અને પછી બંનેનો આપણે શું કરીશું? સરવાળો, બરોબર। 128 + 32, તો કુલ કેટલા થશે? 160 થશે, બરોબર। ચાલો હવે શું કરવાનું છે? સરેરાશ। તો જો મિત્રો હવે આપણે સરેરાશ ફરી પાછા શોધવાની છે, બરોબર। તો અહીં આપણે લખીશું સરેરાશ બરાબર શું લખીશું? સરવાળો અને કુલ વ્યક્તિઓ, બરાબર। કુલ વ્યક્તિઓ કેટલી છે અને સરવાળો કુલ 160 થાય છે અને કુલ વ્યક્તિઓ કેટલી છે મિત્રો? 8, બરાબર। 8 દુ 16, તો રહેશે કેટલા? આ 2 અને આ 0 એટલે 20। તો આપણને સરેરાશ કેટલી મળી મિત્રો? 20। હવે જો મિત્રો અહીંયા આપણે ધ્યાન રાખજો, શોર્ટ ટ્રીક ક્યારે અપનાવવાની? આ શોર્ટકટ છે। ચાલો આ પણ તમને 20 થી 25 સેકન્ડમાં જવાબ આવી જશે। જો મિત્રો અહીંયા પણ સરેરાશ અને અહીંયા પણ સરેરાશ હોય ત્યારે શું કરવાનું છે? અહીંયા સરેરાશ લખવાનું છે, સરેરાશ પ્લસ અહીંયા કેટલા વર્ષ આપ્યા છે? તો એક જ વખત આપ્યા છે વર્ષ। સમયગાળો લખીશું। ચાલો સમયગાળો। ચાલો આનો સરવાળો કરવાનો છે। સરેરાશ કેટલી છે? તો 16 છે પ્લસ
સમયગાળો કેટલો છે તો 1 જ આપી છે 4, તો અહીં કુલ કેટલા થશે 20। તો જો મિત્રો આ શોર્ટ ટ્રીક છે, આ બે પ્રકારના દાખલા છે, બરોબર। તમને જે યોગ્ય લાગે તે તમે ગણી શકો। તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈશું। સૌપ્રથમ રકમ વાંચીએ શું કહે છે। જો 5 વર્ષ પહેલાં 5 લોકોની સરેરાશ ઉંમર 10 હતી, બરોબર। તો 5 વર્ષ પછી સરેરાશ કેટલી હશે? તો જો મિત્રો અહીંયા કયા શબ્દો અહીંયા પછી છે અને અહીંયા પહેલા, બરોબર, બે શબ્દો છે। તો આપણે સૌપ્રથમ શું કરીશું મિત્રો? તો ચાલો આપણે એક રેખા દોરીએ જ છે, બરાબર। ચાલો અહીંયા રેખા દોરીએ સૌથી સારું। ચાલો અહીંયા લખીશું પહેલા અને હાલ, પછી, બરોબર। ચાલો હવે શું કરીશું? અહીંયા શું કીધું? 5 વર્ષ પહેલાં 5 લોકોની સરેરાશ ઉંમર। તો જો મિત્રો અહીંયા સરેરાશ છે તો આપણે સરવાળો લાવવા માટે શું કરીશું? અહીંયા એક સૂત્રની મદદથી સરવાળો બરાબર શું કરીશું? સરેરાશ ગુણ્યા વ્યક્તિઓની સંખ્યા, બરોબર, વ્યક્તિઓની સંખ્યા કરીશું। ચાલો સરેરાશ કેટલી છે? 10 ગુણ્યા વ્યક્તિઓની સંખ્યા 5। તો જો મિત્રો અહીંયા કેટલા થશે? 10 × 5 = 50, બરાબર। તો અહીંયા કેટલા થશે? 50, બરોબર। તો જો મિત્રો અહીંયા શું કીધું છે? તો ચાલો મિત્રો આપણે સરવાળો મળી ગયો, બરોબર। તો એ સરવાળો ક્યાં લખીશું? અહીંયા શું લખ્યું છે? પહેલા। તો આપણે અહીંયા લખવો પડશે, બરોબર, અહીંયા લખવો પડશે પહેલાની જગ્યાએ સરવાળો કેટલો? 50, બરોબર। ચાલો હવે શું કરીશું? આગળ વધીશું। શું કહે છે? 5 વર્ષ પહેલાં એટલે અહીંયા આવશે 5 વર્ષ આવશે અને કેટલા લોકો છે કુલ? 5 વ્યક્તિઓ છે, બરોબર। તો ચાલો મિત્રો આનો આપણે ગુણાકાર કરવો પડશે। 5 × 5 = 25। તો જો મિત્રો અહીંયા આ 50 છે એમાં 25 પ્લસ કરીશું તો હાલની ઉંમરમાં કેટલો ઉમેરો થઈ જશે? 75 થઈ જશે, બરોબર। ચાલો હવે શું આગળ વધીશું? તો 5 વર્ષ પછી સરેરાશ કેટલી? જો મિત્રો પછી એટલે હવે અહીંયા આવી જશું, બરોબર, પછી એટલે 5 વર્ષ, અહીંયા પણ 5 વર્ષ છે, બરોબર। 5 વર્ષ પછી એટલે અહીંયા પણ 5 વર્ષ અને કેટલા વ્યક્તિઓ છે? 5 જ વ્યક્તિઓ, બરોબર, 5 વ્યક્તિઓ છે। તો આનો પણ ગુણાકાર કરીશું। 5 × 5 = 25। હવે 75માં આપણે 25 ઉમેરીશું તો કુલ ટોટલ કેટલો થશે મિત્રો? 100 થઈ જશે, બરોબર, 100। હવે આપણે શું કીધું છે? સરેરાશ કેટલી? તો જો મિત્રો હવે ફરી પાછા આપણે સરેરાશ શોધવાની છે। સરેરાશ બરાબર સરવાળો, આ કુલ ટોટલ સરવાળો, બરોબર, અને વ્યક્તિઓની સંખ્યા, બરોબર, વ્યક્તિઓ। જો મિત્રો સરવાળો કેટલો છે? 100 અને કુલ વ્યક્તિઓ કેટલી છે? અહીંયા 5। તો ચાલો ઉડે તો ઉડાડી દો, 20 × 5 = 100। તો કુલ સરેરાશ કેટલી મળી? 20 એ આપણી સરેરાશ છે। જો મિત્રો અહીંયા પણ સરેરાશ હોય અને અહીંયા પણ સરેરાશ હોય તો આપણે શોર્ટકટ અપનાવી શકીએ। કેમ? જો અહીંયા સરવાળો આપ્યો હોય અને સરેરાશ તો શોર્ટકટ ઉપયોગ લાગશે નહીં, બરોબર, શોર્ટકટ અમુક જ જગ્યાએ ઉપયોગ લાગશે। તો જો મિત્રો આ શોર્ટકટ છે। જો શું કીધું છે? સરેરાશ ઉંમર પ્લસ સમયગાળો, બરોબર, સમયગાળો। તો ચાલો મિત્રો અહીંયા કેટલો છે સરેરાશ? તો 10 છે, બરોબર, 10 પ્લસ પહેલાં કેટલા છે? 5 વર્ષ, 5 અને બીજી વખત પણ 5 છે, સમયગાળામાં 2 છે, તો 10 ને 5 = 15 ને આ 5 = 20। તો અહીંયા પણ સરેરાશ મળી જાય છે। આ શોર્ટ ટ્રીક છે, બરોબર। પરંતુ શોર્ટ ટ્રીકની અંદર જો મિત્રો અહીંયા પણ સરેરાશ અને બે જગ્યાએ સરેરાશ હોવું જોઈએ, બરોબર, કે અહીંયા સરેરાશ આપ્યું હોય ને અહીંયા સરવાળો તો દાખલો આપણો ખોટો પણ પડી શકે, બરોબર। તો સૌથી બેસ્ટ રીત આ એ છે। આ એ પણ 20 થી 25 સેકન્ડમાં જવાબ આવી જશે। તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ શું કહે છે। જો હાલ 10 લોકોની સરેરાશ ઉંમર કેટલી છે? 20। તો 5 વર્ષ બાદ તેમની સરેરાશ કેટલી? જો મિત્રો અહીંયા સરેરાશ શોધવાની છે। શું કીધું છે? હાલ અને ત્યારબાદ, બરોબર। તો જો મિત્રો આપણે એક અહીંયા લખીશું પહેલા એટલે ભૂતકાળ, હાલ એટલે વર્તમાન કાળ અને પછી એટલે ભવિષ્યકાળ, જે ભવિષ્યમાં થનારી વસ્તુ, બરોબર। તો ચાલો મિત્રો આપણે શું કરીશું? અહીંયા સૌપ્રથમ સરેરાશ ઉંમર આપી છે, બરોબર, સરેરાશ, તો એનો આપણે સરવાળો કરવા માટે શું કરીશું? અહીંયા આપણે હાલનું શોધવાનું છે, બરોબર। તો સરેરાશ સરવાળો બરોબર શું કરીશું?
સરેરાશ ગુણ્યા વ્યક્તિઓની સંખ્યા, બરાબર. તો આપણને સરવાળો મળી જશે. સરેરાશ કેટલી છે? 20 ગુણ્યા વ્યક્તિઓ કેટલા છે? 10. તો જો મિત્રો 10 ગુણ્યા 20 કેટલા થશે? 200, બરાબર. તો જો મિત્રો અહીંયા આપણને કુલ હાલનો સરવાળો કેટલો મળ્યો છે? 200. સરવાળો આપણે લાવવો જોઈએ, બરાબર. ચાલો અહીંયા 200 સરવાળો મળ્યો છે. હવે શું કહે છે? તો 5 વર્ષ બાદ, એટલે અહીંયા જવું પડશે આ બાજુ, બરાબર. આ બાજુનું કાંઈ કીધું નહીં, બરાબર. આ બાજુ કહ્યું છે કેટલા? 5 વર્ષ. 5 વર્ષ અને વ્યક્તિઓ કેટલા છે? 10 વ્યક્તિઓ છે, બરાબર. ચાલો આનો સૌપ્રથમ આપણે શું કર્યું? ગુણાકાર. 10 × 5 = 50. ચાલો આ 200માં 50 પ્લસ કરીશું તો કુલ ટોટલ કેટલું થશે? 250 થશે, બરાબર. ચાલો હવે આપણે સરેરાશ ફરી પાછા શોધવાનું છે, બરાબર. તો સરેરાશ માટે આપણે શું કરીશું? સરેરાશ બરાબર સરવાળો અને વ્યક્તિઓની સંખ્યા, બરાબર. વ્યક્તિઓ સરવાળો કયો લખવાનો છે? તો આ કુલ ટોટલ, બરાબર. 250 છેદમાં કેટલા વ્યક્તિઓ? કુલ 10 છે. ચાલો જે ઉડે તેને ઉડાડી દઈએ. આ 0 0 ઉડી જશે તો રહેશે કેટલા? 25. તો અહીંયા આપણને શું મળશે? સરેરાશ મળશે 25. આ આપણો ફાઇનલ જવાબ, બરાબર. જો મિત્રો દાખલા બહુ જ સહેલા છે, થોડી પ્રેક્ટિસ કરવી પડશે, બરાબર. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈશું. શું કહે છે? રકમ વાંચીએ, બરાબર. જો મિત્રો આ 2014ની અંદર તલાટીની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. પોલીસ પીએસઆઈ અને તલાટી માટે ખાસ આ જ પેટર્ન સૌથી વધુ પૂછાતી પેટર્ન છે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. આ પૂછાયેલા અમુક પ્રકારના દાખલા જ હું તમને ગણાવું છું, બરાબર. તો આ તલાટીની અંદર પૂછાયેલો છે 2014ની અંદર. તો તમને પણ આ જ રીતના પૂછી શકશે, બરાબર. જો ધ્યાન રાખો, 10 વિદ્યાર્થીઓની હાલની ઉંમરનો સરવાળો કેટલો છે? 100. તો 5 વર્ષ પહેલાં કેટલી સરેરાશ હશે? જો મિત્રો આપણે અગાઉ 2-4 ઉદાહરણ જોયા, એની અંદર અહીંયા સરેરાશ હતી, અહીંયા સરવાળો આવી ગયો, બરાબર. તો જો અને અહીંયા સરેરાશ માંગી છે. આ 2 શબ્દો જોવાના છે અને હાલની કીધું છે અને આ પહેલાં, બરાબર. આ 4 શબ્દો ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચાલો આપણે શું કરીશું? સૌપ્રથમ ચાલો પહેલાં અને હાલ તેમજ અહીંયા પછી, બરાબર. તો ચાલો મિત્રો આપણે શું કરીશું? હવે હાલની ઉંમરનો સરવાળો આપી દીધો છે મિત્રો અહીંયા. એટલે આપણે પહેલાં સરવાળો શોધતા હતા ને, એ નહીં કરવું પડે. આપણે અહીંયા સરેરાશ હતી ત્યારે સરવાળો શોધતા હતા, પરંતુ અહીંયા સરવાળો આપી દીધો છે તો આપણને એક સ્ટેપ ઓછું રહેશે, બરાબર. ચાલો સરવાળો કુલ આપી દીધો છે. હાલની ઉંમરનો સરવાળો એટલે આપણે અહીંયા લખવાનો છે. જો બીજી કોઈ કીધી હોત તો અહીંયા પહેલાં કીધું હોય તો અહીંયા લખત, પછી કીધું હોય તો અહીંયા લખત, પરંતુ અહીંયા હાલની ઉંમરનો સરવાળો કીધું એટલે આપણે અહીંયા લખીશું હાલની નીચે, બરાબર. પછી શું કીધું? તો 5 વર્ષ પહેલાં કેટલી સરેરાશ હશે? 5 વર્ષ પહેલાં એટલે આ બાજુ આવવાનું છે મિત્રો, બરાબર. આ બાજુનું એટલું જ કીધું, આ બાજુનું કહ્યું નહીં. તો શું કરીશું હવે? ચાલો અહીંયા કેટલા? કુલ 10 વિદ્યાર્થીઓ એટલે વ્યક્તિઓ છે. અને કેટલા વર્ષ? 5 વર્ષ, બરાબર. વ્યક્તિ અને વર્ષનો આપણે શું કરવાનું? ગુણાકાર. 10 × 5 = 50 થશે, બરાબર. તો ચાલો મિત્રો અહીંયા આપણે શું કરીશું? આ 100 છે, 100માંથી 50 માઇનસ કરીશું તો અહીંયા કેટલા મળશે? 50, બરાબર. તો અહીંયા 100માંથી 50 માઇનસ કર્યા. કેમ કર્યા? તો જો મિત્રો અહીંયા 10 × 50 થયા તો આ બેનો સરવાળો કરીને જ અહીંયા હાલની ઉંમરનો 100 થઈ જશે, બરાબર. તો એમાંથી આપણે 50 બાદ કરીશું, આ બાજુ આવીશું તો આપણે 50 રહીશું. તો ચાલો હવે શું શોધવાનું છે? સરેરાશ. ચાલો સરેરાશ બરાબર સરવાળો છેદમાં વ્યક્તિઓ, બરાબર. વ્યક્તિઓ. તો જો મિત્રો અહીંયા સરવાળો કુલ આ એ ગણવાનો છે, કેટલો છે? 50 અને કુલ વ્યક્તિઓ 10. તો આ 0 ઉડી જશે તો રહેશે કેટલા મિત્રો? 5. તો સરેરાશ કેટલી છે? 5. આ આપણો ફાઇનલ જવાબ. જો મિત્રો તમને ક્યાં સમજ ન પડી એવું લાગે, અહીંયા 50 કેમ ના આવ્યા, બરાબર. તો જો મિત્રો અહીંયા આપણે સરવાળો 100 આપી દીધો છે, બરાબર. હવે આપણે શું કીધું છે? 10 વિદ્યાર્થીઓ અને 5 વર્ષ છે. તો 5 વર્ષ પહેલાં કેટલી સરેરાશ હશે? આપણે 5 વર્ષ પહેલાં કેટલી સરેરાશ હશે? હાલની તો 100 છે જ, તો એ અગાઉ કેટલી હશે? તો 50 જ હશે ને મિત્રો. 50માં બીજા 50 ઉમેરીએ ત્યારે 100 થાય. અને જો હાલમાંથી આપણે પહેલાંમાં ભૂતકાળમાં જઈએ તો કેટલા હશે? 50 × 2 = 100, બરાબર.
100માંથી 50 બાદ કરી તો અહીંયા 50 રહે, એ રીતના છે, બરાબર। તો જો મિત્રો અહીંયા ક્વેશ્ચન નંબર 5 જોઈએ, શું કહે છે, જે આપણે ક્વેશ્ચન નંબર 4 જોયો એના જેવો સેમ ટુ સેમ છે, પરંતુ ફરક હશે, બરાબર। તો જો મિત્રો જુઓ, 10 ખેલાડીઓની હાલની ઉંમરનો સરવાળો 100 છે, તો 5 વર્ષ પછી, અને પહેલાં શું કીધું, પહેલાં હતું, અહીંયા પછી છે, બરાબર, એટલો ફરક છે, પહેલાં, હાલ અને પછી। ચાલો શું કહે, સરવાળો આપી દીધો છે હાલની, એટલે અહીંયા આપણે હાલની ઉંમરમાં આપણે સરવાળો લખવાનો છે, બરાબર। કેટલો છે કુલ 100। તો હવે શું કીધું છે, તો 5 વર્ષ પછી, તો હવે આપણે આ બાજુ જવાનું છે। પહેલા દાખલામાં આપણે આ બાજુ ગયા હતા એટલે -50 આવ્યા હતા। જો હવે અહીંયા જુઓ મિત્રો, એટલે અગાઉના દાખલાનું તમને સોલ્યુશન મળી જશે। 5 વર્ષ પછી એટલે આ બાજુ જવાનું છે, તો અહીંયા 10 ખેલાડીઓ એટલે 10 વ્યક્તિઓ છે, બરાબર, અને 5 વર્ષ। તો અહીંયા આપણે પહેલાં શું કર્યું, તો અહીંયા 10 × 5 વ્યક્તિ અને વર્ષનો ગુણાકાર કેટલો થશે, 10 × 5 = 50। તો હવે આપણે પહેલાં અહીંયા 100માંથી 50 આ બાજુ આવતા હતા એટલે બાદ કર્યું હતું, અને આ બાજુ હવે આમ જઈશું એટલે 100માં 50 ઉમેરીશું, તો કેટલા થશે કુલ ટોટલ 150। ચાલો હવે આપણે શું સરેરાશ શોધવાની છે, બરાબર। તો જો મિત્રો અહીંયા સરેરાશ બરાબર શું કરીશું, સરેરાશ બરાબર તો સરવાળો અને કુલ વ્યક્તિઓ કેટલી છે એ આપણે ખ્યાલ જ છે। સરવાળો કેટલો થયો 150 અને કુલ વ્યક્તિઓ કેટલી છે મિત્રો 10, બરાબર। ચાલો જે ઉડે તેને ઉડાડી દઈએ, આ 0 0 ઉડી જાય તો રહી કેટલા મિત્રો 15 એ આપણી સરેરાશ, બરાબર। જો મિત્રો એકદમ સહેલા દાખલા છે, અને પોલીસ PSI તલાટી માટે ખાસ ઇમ્પોર્ટન્ટ આ પેટર્ન છે। આ પેટર્નમાંથી ઘણી વખત પૂછાયેલા છે, ખાસ મિત્રો એટલા માટે હું તમને દરેકના 2 ઉદાહરણ આપ્યા છે, બરાબર। તો ચાલો મિત્રો, આપણે ઉંમર આધારિત દાખલામાં સરેરાશ આધારિત દાખલા ગણ્યા છે, તો પેટર્ન નંબર 2 અહીંયા પૂરી કરીએ છીએ। હવે મળીશું પેટર્ન નંબર 3ની અંદર, જેની અંદર આપણે ગુણોત્તર આધારિત લઈશું, બરાબર। ગુણોત્તર આધારિત ઉંમર, એના દાખલા વિશે આપણે જોઈશું। અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો। થેન્ક યુ।